શહેરના ગાજરાવાડી વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી કાઢ્યો છે, કારણ કે ઉમંગ કોમ્પ્લેક્સના બીજા માળે તસ્કરોએ મકાનને નિશાન બનાવી લાખોની માલમત્તા ચોરી કરી પલાયન બન્યા હતા. શિયાળાની શરૂઆત ચાલી રહી છે ત્યારે તસ્કરો બેફામ બની રહ્યા છે. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા હિરેન નરેન્દ્રભાઈ મિસ્ત્રીના ઘરે મકાન નંબર 101-201 ઉમંગ કોમ્પ્લેક્સના બીજા માળે તસ્કરોને નિશાન બનાવી 2.5 લાખ રૂપિયા રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત ₹3,76,000 મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જ્યારે પાડોશીએ વહેલી સવારે મકાનનો દરવાજો ખુલ્લો જોતા મકાન માલિકને ધ્યાન દોર્યું હતું કે તેમનું મકાન ખુલ્લું છે. ત્યારબાદ મકાન માલિક આવી પહોંચતા તેમને દરવાજો ખોલી ચેક કરવામાં આવ્યું તો મકાનમાં માલ સામાન વેર વિખેર પડ્યો હતો. હિરેન મિસ્ત્રી કંટ્રોલ રૂમમાં જાણ કરતા વાડી પોલીસ તથા ડોગ સ્ક્વોડ સ્થળ પર આવી પહોંચી અને ફરિયાદ લીધી હતી, જ્યારે આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી. પહેલા ફળિયામાં રહું છું અને ઘણા વર્ષોથી રહું છું, પણ આવું પહેલી વાર થયું છે. બનાવ એવો થયો છે કે અમે રાતે 10:30 વાગ્યાની આજુબાજુ ઘર બંધ કરીને નીચેના ઘરમાં સૂવા ગયા અને પછી રાતે સૂઈ ગયા. ત્યારે પછી સવારમાં બાજુવાળા વહેલા ઉઠ્યા હતા, એટલે એમને કેવું જોબ જવાનું એટલે થોડા વહેલા ઉઠ્યા હતા. તેમને દરવાજો ખોલ્યો તો અમારું ઘર ખુલ્લું જોયું, એટલે અમને જાણ કરી કે ભાઈ તમે રાતે ખુલ્લું રાખીને સૂઈ ગયા હતા. કેવું કે અમુક વાર કેવું છોકરા હોય તો જતા રહ્યા હોય એટલે પૂછવા આવ્યા. તો અમે પછી લોક માર્યું હતું મમ્મી, એટલે ચાવી છોકરી રમતી હતી એટલે અમને ખબર કે લોક તો મારેલું હતું એવું કન્ફર્મ થઈ ગયું. એટલે પછી મેં દોડતો ઉપર આવ્યા, હું ને મારી મમ્મી દોડતા ઉપર આવ્યા અને ઉપર આવ્યા તો જોયું કે આ દરવાજા બધા આ જારી ખુલ્લી હતી અને આ જે પ્રમાણે આ દરવાજાનો નકુચો છે એ તોડેલું હતું. અને પછી લાઇટ ચાલુ કરી તો અહીંયા બધું આ પ્રમાણેનું હતું, એટલે ખબર પડી કે ચોરી થઈ છે. પછી અમે 100 નંબરમાં ફોન કર્યો.